સૌને જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ। તો એ સૌ મિત્રો આવી જાવ પકોડા ખાવા માટે। જો આજે રજાનો દિવસ હતો ને મારા પપ્પાના ઘેર એમને બધી બહેનોને જમવા બોલાવી હતી ને પકોડાનો રાખ્યો તો પ્રોગ્રામ। એટલે આ બહેનો તો પહેલાં પહોંચી ગયા હતા, અમે ગયા એ પહેલાં, અને પકોડા બનાવવામાં મદદ કરી રહ્યા હતા। સરસ મજાના મસાલાદાર પકોડા બની રહ્યા છે। મારા ભાભી વિજેતા અને મારી બેન દક્ષા તળી રહ્યા છે ને પકોડા તૈયાર થઈ રહ્યા છે। આપણી કાંઈ રસોડામાં જરૂર હતી નહીં એટલે આપણે બહાર મારા દાદીમાં સાથે બેસી ગયા। મને આમેય વડીલ વ્યક્તિઓ સાથે બેસવું, એની વાતો સાંભળવી અને એને વાતો કરવી બહુ જ ગમે, એટલે હું ને મારા બા તો બેસી ગયા। પછી જેમ જેમ બહેનો આવતા ગયા, નવરા થતા ગયા, એમ બધા જ દાદીમાં પાસે બેસી ગયા। આ મારી ભત્રીજી લક્ષા મારા ખોળામાં બેસી ગઈ અને બા સાથે વાતો કરવાની મજા આવે, કારણ કે બા છે ને જૂનું યાદ કરીને બહુ હસાવે। અને આ મારો ભત્રીજો અને અમારો ભાણિયો છે એ તો ફોન જોઈ રહ્યા છે, અને આ એના મામા છે ને મોટા બધા ભાણિયા ભાણકીઓને લઈને અગાશીમાં વહી ગયા છે। આ બધાને તો કેવું લાગે ખબર, કે મોસાળ મારું રજવાડું ને મામો મારા રાજા, અને આ રાજા ઘોડે જ મામાને રાખે, આ એની પ્રજા જો બધી એ મામાની હારે જ હોય। મામા એને રમાડે ને આ બધા મામાને રમાડે। મામા પછી બધાને લઈને કેરમ રમવા બેસી ગયા છે, કારણ કે જમવાને હજી થોડીક વાર હતી। આ બધા હારે બેહીને રમે છે અને મામા એને રમાડી રહ્યા છે। હું નીચે ઉતરી જમવાની કેટલી વાર સી જોવા, ત્યાં મારા પપ્પા ઓફિસેથી આવી ગયા હતા અને જમવાની તૈયારી થઈ ગઈ હતી। તો પહેલાં દાદીમાને નીચે જમવા બેસાડી દીધા, કારણ કે અમારે બધાને અગાશીમાં જમવાનું હતું। અને પકોડાની સાથે સાથે સરસ મજાના પટ્ટી ભજીયા પણ બનાવ્યા હતા, એ તળાઈ ગયા છે અને હવે જમવા બેસાડવાની તૈયારી છે। તો ચાલો હવે અગાશીમાં બધાને જમવા બેસાડી દઈએ। તો બધાને જમવા બેસાડી દીધા છે। મામા અને ભાણિયાની ટીમ જમવા માટે રેડી થઈ ગઈ છે અને બધા સાથે બેસીને જમી રહ્યા છે। એ બધાએ જમી લીધું એટલે અમે બધી બહેનોએ જમી લીધું। બધા જમી અને પછી નવરા થયા એટલે પાછા નીચે ઉતર્યા હોલમાં, કારણ કે સાથે હોય એટલે આનંદ અને મજા જ અલગ હોય। અને આ મામો ગણો કે ભાણિયો ગણો, મિત્ર ગણો, આ મામા ભાણિયાની રમતો આવી જ હોય અમારે। પછી તો ભાઈ બાની લાકડી હાથમાં આવી ગઈ એટલે બાની લાકડી લઈ અને એક એક ભાણિયો બા બધી એક્શન કરવા માંડ્યા કે ગઢા માણસ આમ હાલતા હોય, આમ હાલતા હોય। આ અમારા કાવ્યએ એક્શન બતાવીને પછી અમારો નિરંત ઊભો થયો। પછી નિરંતને એના માસી કહે છે કે તને બહુ સારું હાલતા નથી આવડતું, લાય કેમ હાલી, હું હાંકીને બતાવું। એટલે અમારા આશાબેન ઊભા થાય છે અને અમારા આશાબેને લીધી છે। અને હવે જોજો અમારા આશાબેન દાદીમાં બન્યા છે, કારણ કે આપણને ખબર છે કે આપણે દાદીમાં બનવાના જ નથી, આટલા ગઢા થવાના જ નથી, એટલે અત્યારે જ તેનો આનંદ કરી લેવાનો। બા સાથે બેસી અને અમે બા સાથે હોય ને એટલે બાને બહુ જ આનંદ આવે, અમને બધી બહેનોને ભાળે ને એટલે બા ખુશખુશાલ થઈ જાય। પછી બાને કીધું કે બા અમે બધા તમારી લાકડી છીએ, તમારે લાકડીની જરૂર છે પણ અમે બધા તમારી લાકડી છીએ, બા ખુશખુશાલ થઈ ગયા। તો અમારા ફેમિલી વ્લોગ આપ સૌને કેવો લાગ્યો ને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો, અને તમે પણ બધા આવા ભેગા થાવ તે આનંદ કરતા હશો ને, અને આનંદ કરતા જ રહેજો। અને ફરીથી મળીશું આવા જ અમારા ફેમિલી વ્લોગ સાથે। ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ।